તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે। તો હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલા તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવનારા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો હીરાભાઈ સોલંકી પહોંચી ગયા છે મુખ્યમંત્રી પાસે દોસ્તો, ગાંધીનગર દોસ્તો, અને કોળી સમાજના લોકો પણ સાથે ગયા છે દોસ્તો। અને આજે એમ કહેવાય છે કે નૈનિતભાઈના ન્યાય માટે ગયા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે જે નૈનિતભાઈને જે માર મારવામાં આવ્યો છે અને 8 લોકોને પકડી લેવામાં પણ આવ્યા છે, હજી લગી કાંઈ ખુલાસો થયો નથી કે આની પાછળ હાથ કોનો છે દોસ્તો। તમને ખબર જ હશે કે અમુક લોકો તો એવું કહી રહ્યા છે કે જયરાજભાઈનો હાથ છે। પોલીસ સાહેબે પણ ખુલાસો કર્યો હતો કે માયાભાઈ આહિર કે એમના દીકરાનો આમાં હાથ નથી। અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે। કોળી સમાજના લોકો મેદાનમાં ઉતરી ગયા છે નવનીતભાઈના ન્યાય માટે, અને ગાંધીનગર પણ પહોંચી ગયા છે, અને શું નિર્ણય આવે છે આપણે બધું તમને માહિતી દેવા જઈ રહ્યો છે। પણ એ પહેલા તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો તમને ખબર જ હશે કે બગડાણાના જે સરપંચ એને મારવામાં આવ્યો છે, 8 લોકોને પકડી લેવામાં પણ આવ્યા છે। 8 લોકોએ ખુલાસો કર્યો નથી કે આ કોના કહેવાથી આવ્યા હતા અને કોને બતાવવા તમે વિડીયો ઉતાર્યો હતો, હજી કાંઈ પણ ખુલાસો થયો નથી। એના માટે ગાંધીનગર પહોંચ્યા છે દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે જે કોળી સમાજના લોકો જે નૈનિતભાઈનું એવું કહેવું છે કે જે જયરાજભાઈના માણસોએ મને માર્યો છે, હજી કાંઈ પણ ખુલાસો થયો નથી। એના માટે ગાંધીનગર બધા લોકો પહોંચી ગયા છે, અને આજે શું નિર્ણય આવવાનો બધી માહિતી હું તમને દેવાનો છું દોસ્તો। તો તમને ખબર જ હશે કે જે નવનીતભાઈએ ખુલાસો કર્યો છે ઇન્ટરવ્યુની અંદર કે જે માયાભાઈ આહિરને મેં માફી મંગાવી હતી, તેના કારણે એના દીકરાને સારું ન લાગ્યું, ત્યાર પછી મારામાં કોલ પણ આવ્યો હતો અને એને જયરાજભાઈએ એના માણસો મોકલીને મારા હાથ પગ ભંગાવ્યા છે દોસ્તો। નથી નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, પણ પરંતુ કોના કહેવાથી આવ્યા હતા હજી કાંઈ પણ ખુલાસો થયો નથી દોસ્તો। તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કે ફરી બીજા વિડીયો મળી, તબ તક કે लिए जय हिंद जय भारत। मળી બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।